દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ પોલીસ મથકના જી.આર.ડી. જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ સાથે ખડે પગે રાત દિવસ, તાપ, વરસાદ, ઠંડી સહન કરી ખડે પગે ઊભા રહી પ્રજાની સુરક્ષા કરતા જી.આર.ડી. તેમજ હોમગાર્ડ જવાનોનો મોટાભાઈ ભાગનો સહયોગ રહ્યો છે અને હાલ શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી ચાલી રહી છે તે કરજણના જગદીશભાઈ પટેલે દાતારી બતાવી જી.આર.ડી. તેમજ હોમગાર્ડ જવાનોને લગભગ આશરે 450 ગરમ સ્વેટરોનું કરજણ પોલીસ મથકના પટાંગણમાં કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે. ભરવાડ તેમજ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે વિતરણ કરી જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર કરજણ માંગ મોહસિન કારા રિપોર્ટર જગદીશભાઈ, કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ, અધિકારી કર્મચારીઓ અને મારી સામે બેસેલા જી.આર.ડીનો જવાનો અને બાળકો, પહેલાં તો આખો કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે પબ્લિકમાં એવો પણ કોઈ માણસ છે જે પોલીસ ખાતા અને એમની જો સહાયક એક બ્રાન્ચ કહી શકાય એમના માટે એટલી લાગણી રાખતા હોય છે કે સામેથી આવીને એવા ઓફર કરે છે કે મેં આ એક સારા કામ કરવા માગું છું। હું મારા સાથે બેસેલા જગદીશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આપ જેવા લોકોનો સાથ રહેવાથી જ અમે લોકોની તાકાત, અમે લોકોની હિંમત ડબલ થઈ જતી હોય છે અને હોમગાર્ડ જી.આર.ડીનો જવાનો માટે આપ એ સવલત ઊભા કરવા માટે આપ એટલી તકલીફ ભરી એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સામે બેસેલા હોમગાર્ડ જી.આર.ડી જવાનોને પણ મારો અનુરોધ છે કે જે પબ્લિકનો કોઈ માણસ અમે લોકોની સવલત ઊભા કરવા માટે એટલી તકલીફ લઈ શકતા હોય, અમે લોકો પણ આ લોકોની અપેક્ષાઓને પૂરા કરવા માટે ખૂબ ખૂબ અમે લોકો પણ મહેનત કરીએ। આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। જે વાત કરી કે ડોનેટ શબ્દ છે એની માટે થોડું મને એ છે, એકચ્યુઅલી તમે રાત દિવસ ઉજાગરો કરો છો અને અમે સાથે સૂઈએ છીએ, એ અમારું દેવું છે। હું દેવું ચૂકવવા એક ભાગરૂપે જ આ તમને એક સહકાર આપું છું। આમાં કોઈ હું કોઈ ઉપકાર નથી કરતો કે તમે ઉપકાર લેતા નથી, એક ભાવના સાથે હું આટલું વેરું છું।